જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તૃષા. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તૃષાઝ રેસિપી ગુજરાતી ઉપર. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક. જો તમને અમારી આજની રેસિપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અમારા વિડીયોને શેર કરશો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ એક સરસ ચટપટી ચટણી તૈયાર કરીશું. આ ચટણી બનાવવી ખૂબ જ સરળ છે. તેના માટે એક ખલમાં 7 થી 8 લસણની કળી એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેવું મીઠું નાખીશું. અડધી ચમચી આખું જીરું પણ એડ કરીશું. સારી રીતે ચટણીને વાટી લઈશું. ચટણી તમે મિક્સરમાં પણ બનાવી શકો છો, પણ આવી રીતે ખલમાં બનાવશો ને તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો એકદમ સરસ ચટણી બનીને તૈયાર છે. આ રીતની દરદરી ચટણી બનાવવાની છે. આ ચટણીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ રેસીપી તમે એકલી લીલી ડુંગળીથી પણ કે એકલી સૂકી ડુંગળીથી પણ બનાવી શકો છો, પણ આજે હું બંને ડુંગળીથી આ શાક બનાવીશ. ડુંગળીના પાનનો ભાગ આવી રીતે ઝીણો ઝીણો સમારીને લીધો છે. શાકની ગ્રેવી સરસ બને તે માટે એક બાઉલમાં 3 થી 4 ચમચી જેવું બેસન લઈશું અને થોડી છાશ ઉમેરી તેને ફેટીને મિક્સ કરી લઈશું. બિલકુલ પણ ગાંઠા ન રહે તેવી રીતે મિક્સ કરીશું. 3 ચમચી જેવું બેસન છે તો 1/2 કપ જેવી છાશ આપણે એડ કરીશું અને બધું જ સરસ મિક્સ કરી લમ્સ ફ્રી બેટર બનાવી લઈશું. જો ગાંઠા રહે તો બ્લેન્ડર ફેરવી લેવું, જેથી ગાંઠા નીકળી જશે. હવે આપણે શાક બનાવવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો એક પેન કે કઢાઈ લઈ લઈશું અને તેમાં 3 પરી જેવું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, 2 સૂકા લાલ મરચાં અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખીશું. બધાને સારી રીતે તતડાવી લઈશું. સરસ તતડી જાય ને એટલે 2 ઝીણી સમારેલી સૂકી ડુંગળી એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન ઉમેરીશું. ડુંગળીને સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. જુઓ, ડુંગળીનો સહેજ કલર બદલાઈ ગયો છે. બસ આ સ્ટેજ પર આપણે બધી જ બનાવેલી લસણની ચટણી એડ કરીશું. બધાને સારી રીતે મિક્સ કરી સાંતળવા દઈશું. 1-8 મિનિટ જેવું સરસ સાંતળી લીધા બાદ એક બાઉલ ભરી લીલી ડુંગળીને ધોઈને નીતારેલા પાન એડ કરીશું. અને થોડા મસાલા નાખીશું. 1 ચમચી મરચું, અડધી ચમચી જેવું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેવી હળદર અને થોડું મીઠું નાખીશું અને ડુંગળીને 2 મિનિટ જેવું સાંતળીશું. લીલી ડુંગળીને સતળાતા બિલકુલ વાર નથી લાગતી. અને જે છાશનું મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું તેને પણ આપણે એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગ્રેવીને 5 થી 7 મિનિટ જેવું ઉકાળીશું. પછી બાકીની બધી વસ્તુ નાખી દઈશું. ગ્રેવી ઉકળે છે ત્યાં સુધી ભાખરીનો લોટ બાંધી ભાખરીની તૈયારી કરીએ. ભાખરી બનાવવા માટે મેં 2 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે. તમે અહીંયા કરકરો લોટ પણ વાપરી શકો છો, પણ મારા ઘરમાં તો રોટલીના લોટની જ ભાખરી બને છે એટલે હું તે જ યુઝ કરું છું. હવે અડધી ચમચી જેવું મીઠું અને 2 ચમચી જેવું તેલ નાખીશું. તેલનું મોણ નાખવું ખૂબ જ જરૂરી છે. લોટમાં મીઠું અને તેલ આવી સરસ રીતે મિક્સ કરી લઈશું. લોટને સારી રીતે મિક્સ કરી આવી રીતે મુઠ્ઠી વાળીને ચેક કરીશું. જો લોટમાં મુઠ્ઠી બંધાય તો આપણું મોણ પરફેક્ટ છે. હવે લોટ બાંધવા માટે આપણે થોડું થોડું પાણી એડ કરી લોટને બાંધીશું. લોટ થોડો કડક જ બાંધવાનો છે. લોટ થોડો ટાઈટ રાખીશું તો ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. વધુ પાણી એડ ન કરવું. લોટ સરસ મસળીને મિક્સ કરીને રેડી કરી લઈશું. સરસ લોટ બંધાઈને તૈયાર છે. હવે તેમાંથી આપણે ગુલ્લા પાડી લઈશું. તો આટલા લોટમાંથી 12 જેવી ભાખરી તૈયાર થશે. હું મીડિયમ સાઇઝની ભાખરી બનાવું છું. તો હવે ભાખરીને વણી લઈશું.
અને એક ગુલ્લો લઈ તેની બધી જ બાજુ દબાવીને ગુલ્લાને રેડી કરીશું. હવે ભાખરીને વણી લઈશું. ભાખરી મીડિયમ થિકનેસ વાળી જ વણવાની છે. બધી જ બાજુ એક સરખી રાખી ભાખરીને વણવી. ભાખરી વણી લીધા બાદ નાઇફ કે ફોકની મદદથી કાણા પાડી લઈશું, જેનાથી ભાખરી ફૂલશે નહીં. તો મેં માટીની કલાડી પહેલાથી જ ગરમ કરવા મૂકી હતી. ગરમા ગરમ તવી પર આપણે કાપાવાળો ભાગ નીચે રહે તેમ ભાખરીને નાખીશું. કલાડીમાં ભાખરી બનાવીએ ત્યારે કલાડી પહેલાથી જ ગરમ કરવા મૂકી દેવી. 1 મિનિટ જેવું ભાખરીને થવા દઈશું. હવે ભાખરીને ફેરવી તેને નીચેની બાજુથી થોડું ફેરવતા જઈ ભાખરીને સારી રીતે શેકીશું. એક બાજુ ભાખરીને સારી રીતે શેકી લીધા બાદ બીજી બાજુ ગેસ પર ભાખરીને શેકીશું. ભાખરીને ધીરે ધીરે ફેરવતા જઈ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. આવી જ રીતે બંને બાજુ ડિઝાઇન આવે તેવી ભાખરી આપણે શેકીશું. શાકની ગ્રેવી પણ બાજુમાં સરસ ઉકળી ગઈ છે. હવે એક વાટકી ભરીને સેવને આપણે ગ્રેવીમાં એડ કરીશું. મેં અહીંયા રતલામી સેવ વાપરી છું. તો હવે આપણું શાક બનીને તૈયાર છે. તો ગેસને હવે બંધ કરીશું અને ગરમા ગરમ ભાખરી શાકને એક સાથે સર્વ કરીએ. તો ઢાબા પર જમવાનું ભૂલી જશો જો એકવાર તમે આ સબ્જી ઘરે બનાવશો. તો ગરમા ગરમ શાકને ગરમા ગરમ ભાખરીની સાથે સર્વ કરીશું. સાથે સલાડ, પાપડ અને મરચાં હશે તો મજા જ આવી જશે. આ સબ્જીને તમે રોટલી અથવા બાજરીના રોટલા સાથે પણ એન્જોય કરી શકો છો. તો આ હતી આજની અમારી રેસીપી ઢાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક. તમે તેને વીકેન્ડમાં એન્જોય કરી શકો છો કે પછી ડિનરમાં પણ બનાવી શકો છો. આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સાથે સાથે બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.